ચાલો, તારીખ આજે 3 જુલાઈ 2026 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં તત્તુ સમન્વયાત એ સૂત્ર જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે ઉપાધિવાદ જે છે તે જોયું. હવે ઉપાધિવાદનું આપણે ખંડન જોઈએ છે કે ભાઈ ઉપાધિ એમ કહી કે કોને વળગે છે? જીવને વળગે છે કે બ્રહ્મને વળગે છે? બ્રહ્મને વળગે તો બ્રહ્મનો કોઈ ટુકડો જીવ થાય છે કે બ્રહ્મનો કોઈ પ્રદેશ જીવ થાય છે? પછી ઉપાધિ એ જ જીવ. છેલ્લો એક એવો પણ સંકલ્પ એ છે, શું કહેવાય, 5મો સવાલ કે ભાઈ ઉપાધિ એ જ જીવ નથી ને, એમ કે જે ઉપાધિ થઈ એ જ જીવ પોતે, એમ. બરાબર? ઓકે, એટલે આટલા જે છે તે બધા પ્રશ્ન આપણે જોયા. હવે સાંભળો, એના એક એક કરીને જવાબ આપે છે કે ભાઈ કોણ? એ લોકો જ પોતે. બ્રહ્મ અચ્છેદ્ય હોવાથી પ્રથમ પક્ષ તો કલ્પી શકાતો નથી. પ્રથમ પક્ષ કયો કહેલો એ લોકોએ ગઈકાલે? ઉપાધિથી કાપી કઢાયેલા બ્રહ્મનો અણુ જેટલો ટુકડો, એનું નામ જીવ. એટલે ઉપાધિથી જે જુદો પડ્યો, બરાબર, તે ઉપાધિથી જુદો પડ્યો એટલે એનો ટુકડો થઈ ગયો, તે જીવ થયો. એટલે બ્રહ્મ જે છે તેમાંથી ટુકડો થયો, તે જીવ થયો. એ શક્ય નથી, કારણ કે આપણે એને ગઈકાલે ચર્ચા કરેલી. કારણ કે બ્રહ્મ કેવું છે તો એ અચ્છેદ્ય છે. નિરવયવ એ લોકો ભલે કહે પણ એ અચ્છેદ્ય છે, અચ્યુત છે. એનું ચવન નહીં થતું, એનું છેદન નહીં થતું, એનું ભેદન નહીં થતું. તો ભાઈ એમાંથી જીવ કેવી રીતે થાય? બરાબર, ચાલો, પહેલું કેન્સલ. વળી એથી જીવને આદિમત્વ આવે, કારણ કે જે એક હોય તેના 2 ભાગ કરવા એનું નામ કાપવું કે છેદવું. હવે એનાથી જીવને આદિમત્વ આવે એટલે જીવનું અનાદિપણું ચાલ્યું જાય. કારણ કે તમે એકમાંથી છૂટા પડ્યા એટલે તમારી ઉત્પત્તિ થઈ. હવે ઉત્પત્તિ જેવી થાય છે નહીં તો એનું આદિપણું તો ચાલ્યું ગયું. શાસ્ત્રો શું કહે છે? જેમ ભગવાન એટલે બ્રહ્મ અનાદિ છે, તેમ જીવ પણ કેવો છે? અનાદિ છે. એટલે આમાં શું કહ્યું કે તમે એમ કહો છો કે ભાઈ કોઈ સમયે કે કોઈ કાળે બ્રહ્મ જે છે એને ઉપાધિ લાગી અને બ્રહ્મ જે છે એનો ટુકડો થયો, એ જીવ થયો. તો એનાથી તો જીવનો એક ફિક્સ સમય થઈ ગયો કે આ સમયે થયું. કે એમાંથી પેલા બ્રહ્માથી જીવ અનાદિ છે, તો એ જીવ અનાદિ છે એવું શાસ્ત્રો કહે છે. તો એ અનાદિ છે, વાત ખોટી પડી જાય ને. એટલે આદિમત્વ આવી ગયું. બરાબર, એટલે જીવને આદિમત્વ આવે, કારણ કે જે એક હોય તેના 2 ભાગ કરવા એનું નામ કાપવું, છેદવું. હવે એક છે કોણ? બ્રહ્મ. એને તમે આદિમત્વ કર્યું એટલે એ જુદું પડી ગયું, તો છૂટું થયું. એટલે એને કાપવું કા છેદવું, 2 રીતે કોઈ પણ છૂટું પડે. એક એનો છેદ લેવું તો છેદનથી થાય, કાં એને તમે ભેદો તો ભેદનથી થાય. પણ એનું છેદન ભેદન કરો ને એટલે આ પ્રોબ્લેમ થાય. બરાબર, એટલે એનું છેદન ભેદન થાય એટલે એ છૂટો પડી જાય. એ છૂટો પડે તો એના માટે કંઈ ને કંઈ તો કરવું પડે. તો બ્રહ્મમાંથી એ છૂટો પડે તો પહેલાં બ્રહ્મ ઉપર એક સૌથી મોટો આક્ષેપ લગાવ્યો તમે કે એનું અચ્છેદ્યપણું આમાં મટી ગયું. અને બીજું જીવ જે છે એની ઉપર શું થાય કે ભાઈ એ જીવનું આદિમત્વ આવી જાય. એટલે પહેલો પક્ષ જે છે તે ગયો. ચાલો, બીજો પક્ષ. બીજા પક્ષમાં બ્રહ્મના અમુક જ પ્રદેશમાં ઉપાધિનો સંબંધ થાય છે કે ભાઈ બ્રહ્મના અમુક પ્રદેશને તમે જીવ કેવું છો. હવે એને ઉપાધિનો પ્રસંગ થયો તો એને તમે જીવ કેવું છો. ઓકે, તેથી ઉપાધિજન્ય સર્વે દોષ બ્રહ્મને લાગશે. પછી એટલે ઉપાધિજન્ય બધા દોષ બ્રહ્મને લાગી જાય. દાખલા તરીકે કોઈ માણસ હોય તો સત્સંગી થયા પછી પણ બહાર ભેલ ખાય, તો હવે એનો ભેલ ખાવાનો જે કંઈ અંદર પાપાચાર થયો, કે અંદર કોઈ જીવ મરી ગયેલી હોય, કે કોઈ ભેલની અંદર પેલા ચટણી હોય તો ચટણીની અંદર બહુ વાંસી હોય તો એની અંદર કિલ્લા બિલ્લા પડેલા હોય, ઈયળ હોય, અને પેલો શાંતિથી ખાઈ જાય તો એનું પાપ સીધું બ્રહ્મને લાગી જાય, ભગવાનને. કેમ? કારણ કે એ બ્રહ્મનો ભાગ છે એટલે સીધો બ્રહ્મની અંદર બધો દોષ લાગી જાય. હવે આમાં તો એ બહારનું ખાઈ જાય ને એ પાપ કરે તેનું પાપ કોને લાગે? જીવને લાગે, બ્રહ્મને નહીં લાગે. એટલે જે ખાય એને લાગે. એટલે બહારની જે ચટણી ખાતો હોય, ભજીયા ખાતો હોય બહારના, બરાબર, મસ્ત મલાઈ માર્કે, એટલે એ મલાઈ માર્કે અંદર ઈયળ બી ખાઈ જાય. બરાબર, પેલો કંઈ બહારનું ખીરું બહુ સરસ આવે. ખીરું સરસ જ હોય ને, કારણ કે એના જે ચોખા હોય એ વણેલા તો હોય નહીં. એની અંદર જે કોઈ ઈયળ હોય, એની અંદર જે કોઈ કિલ્લા હોય, એ બધા ચક્કી પીસિંગ અને પછી એના બેક્ટેરિયા મરી ગયા એટલે એનું મસ્ત ખીરું થાય. એટલે પેલો કે એનું બહારના ખીરાનો લોચો બહુ જોરદાર હોય. લોચાની અંદર બધું લોચો જ હોય પૂરેપૂરો. બરાબર, પેલો કંઈ ઘરનો લોચો ભાવતો નથી. તો ઘરનો લોચો કાદી ભાવે તને? કારણ કે ઘરમાં સાફસૂફ કરેલું હોય. બરાબર, એટલે એનું પાપ કોને લાગ્યું? જે ખાય હોય એને, જે પીસે એને. ભગવાને આજ્ઞા શું કરેલી છે? જે પાણીમાં, જે જળમાં અસંખ્ય જીવાત હોય એ પાણીમાં સ્નાન કરવા જવાની ના પાડી છે. પછી આપણે ત્યાં પહેલાં શું રાખતા હતા? પાણીને ઉપર પેલો કટકો. એટલે પહેલાં ભગવાન પણ પોતે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ઘરનું જોડે લઈને ગયેલા. હવે તો આપણે ત્યાં બધા ત્યાં ફિલ્ટર આવી ગયા એટલે એ વાત નથી રહી. પણ તો પણ તમે જે રસોઈ કરો એમાં પણ ચાળવાનું ને આ બધું હજુ પણ આજે પણ છે. બેનો ચાળતા જ હોય છે. તમારે ત્યાં નવું અનાજ આવે
તો એને ચારે એના કાંકડા કારે અંદરથી પછી પેલી નાની જે એનાવાળી જે પેલી એ હોય એનાથી એને બરાબર એ કરે એટલે એમાંથી પેલા કિલ્લા નીકળી જાય, ચારણીથી ચાળી નાખે એટલે નાની નાની ઈયળ હોય તો ઈયળ પણ નીચે પડી જાય. બરાબર. હજુ અત્યારે પણ એ કામ હું પણ કરું છું, સમજો. ચાળેલા એમાં પણ છેલ્લે એકવાર બનાવતા પહેલાં હું હજુ પણ ચાળું છું, હજુ પણ અત્યારે પણ કરું છું એ કામ. એનું કારણ શું છે કે ભાઈ એ કરી લેવું સારું. આપણા ઘરે પડેલું હોય પછી પણ થાય એ તો, કારણ કે એ તો અંદરથી થતું હોય, એ કંઈ બહારથી એક્સપોર્ટ નહીં થયું, એ તો અનાજની અંદરથી થતું હોય. એટલે તમારે હવે આપણે ત્યાં અનાજ તો કંઈ વરહ ન ભરાવતા હોય એટલે તમે કરો, પછી જૂનું આવી જાય કે હાથમાં ને એવું કંઈ હોય, નીચેનો ભાગ હોય એમાં રહી ગયું હોય કંઈ, તો પછી આવી જાય ને, એટલે એને ચાળી લેવું. બરાબર. હવે જીવને જે દોષ લાગે તે બધા આમાં ભ્રમને લાગી જાય, કારણ કે ભ્રમનો જે ભાગ જે છે તે જીવ થયો છે, એટલે જીવે કરેલા પાપનો દોષ સીધો ભ્રમને લાગી જાય. બરાબર. ચાલો, એટલે એ એમાં એક પ્રોબ્લેમ છે. વળી ઉપાધિ ચાલતો હશે, બરાબર, દેહાદિક એક સ્થળેથી બીજા સ્થળે જતો હશે ત્યારે ઉપાધિ ચાલતો હોય, કારણ કે એક ભાગ જીવ થયો, તો જીવ તો શરીરની અંદર રહેલો, તો શરીર ચાલે એટલે એની જોડે જીવ પણ ચાલે. હવે એ જીવ ચાલે એટલે એની અંદર તો પેલો ટેકનિકલી તો ભ્રમ બી ચાલતું થઈ ગયું. બરાબર. આઈડિયા આવે છે, કારણ કે એ ઉપાધિજન્ય છે. એટલે શું કહ્યું કે આ છે ને, મને આમાં એક વસ્તુ આ બહુ ગમે, આમાં બધા તર્કો આવે ને બધા એકબીજાના મત રજૂ કરે ને, તો તમારું મગજ બહુ મસ્ત ચાલે ને મજા આવે. મને તો બહુ મજા આવે છે. જો જેને કંટાળો આવતો હોય કે જેને નહીં સમજ પડતી હોય એ ભલે એમ કહેતા હોય કે આ બધું નહીં ચલાવવાનું, પણ તમને એક વખત સમજ પડે પછી તમને બહુ મજા આવે. કારણ કે આમાં શું છે, એ લોકોની પોતાની ફિલોસોફી રજૂ કરે. સનાતન સંસ્કૃતિ એવી છે કે જેમાં દરેકના વિચારોને પૂરેપૂરું પ્રાધાન્ય આપેલું છે. આમાં એવું નથી કે ભાઈ કાફીર તમે આ પ્રમાણે કે એટલું જ કરવાનું છે, નહીં તો કાફીર છો, એવું નથી. સનાતનમાં નિરાકારવાદી હોય તો એને પણ સનાતન સંસ્કૃતિએ સમાવેલો છે, સાકાર હોય તો એને પણ સમાવેલો છે, અહીંયા નિરાકારને ઉપર સાકાર કે એને પણ સનાતને સમાવેલો છે. સમજો. તમે જ્યારે સનાતન સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે બેસો સંપ્રદાયના વાડા છોડીને, ત્યારે સંપ્રદાયના વાડા છોડી દેવાના. તમે આખી સનાતન સંસ્કૃતિનો અભ્યાસ કરવા બેસો તો સનાતન સંસ્કૃતિ એક એટલી ઉદાર સંસ્કૃતિ છે કે જેમાં દરેકને પૂરેપૂરો ચાન્સ આપેલો છે તારા મતને રજૂ કરવા માટે. પણ એના માટે શરત શું છે? નાસ્તિક દર્શન હોય તો એના માટે શરત એ છે કે તમારે વ્યાસજીના શાસ્ત્રોને અનુરૂપ વાત કરવી પડશે, વેદ વિરુદ્ધ વાત ન થાય. આસ્તિક દર્શન, સોરી, નાસ્તિકવાળા બધા વેદ વિરુદ્ધ જાય છે એટલે એ નાસ્તિકમાં આવી ગયા, બૌદ્ધો ને જૈનો. સમજો. બાકી જેટલા 6 દર્શનવાળા છે તે બધા વેદની અંદરથી જ, તમે જો આ બધા ઉપનિષદોમાંથી વેદાંત જે કહેવાય એમાંથી જ બધા પોતપોતાના મત રજૂ કરે છે. અને બધા પોતપોતાના મત રજૂ કરે છે, તમને એવું લાગે, પણ બધાના મતો સેટિસ્ફેક્ટરી તો છે જ. તમે એને સાંભળો શાંતિથી તો તમને એ જ્યારે તો ખંડન કરે પછી તમને લાગે કે આ દોષ છે, પણ જ્યારે એના મતની રજૂઆત થાય ત્યારે તમને પણ લાગે કે ના, એના મતમાં કંઈ ને કંઈ તો સંતોષકારક છે. એવું કંઈક કે એણે વેદાંતમાંથી કે જે કોઈ શ્રુતિઓમાંથી એનો મત જે કંઈ લીધો છે તો હાવ ગપગોળા તો નથી. હવે તમને હાવ ગપગોળા કેમ નહીં લાગતા? કારણ કે ઉપનિષદોમાંથી વેદાંતોમાંથી જે શ્રુતિ હોય છે એના પ્રમાણો લઈને એના મત મૂકે છે. સમજો. એટલે જ્યારે તમે આ લઈને બેસો ને ત્યારે તમારે એ ભૂલી જવાનું અમુક સમય માટે કે તમે એક સંપ્રદાયના માણસ છો. માનવાનું તમારે તમારું જ છે કે ભાઈ વિશિષ્ટાદ્વૈત વેદાંતને રામાનુજાચાર્ય કર્યો મત ને ભગવાને કહ્યું એ પ્રમાણે મુક્તિને ઉપાસના તમારી એ જ રહેવાની છે. પણ જ્યારે એનું વાંચો ને ત્યારે એને ન્યાય આપવા માટે તમારે એના પગની અંદર, એના બૂટની અંદર તમારે તમારો પગ મૂકવો હોય તો ત્યારે પછી તમારે તમારા પગ વિશે નહીં વિચારવાનું, તમારે એના બૂટની અંદર પગ મૂકવાનો જ નહીં. તો તમારે એ પગ ભૂલી જાઓ કે તમારો કયો પગ છે, તો જ તમે એના મતને પૂરેપૂરો સમજી શકો અને ન્યાય આપી શકો. પછી જ્યારે એનું ખંડન કરવાનું હોય ત્યારે એ વાત બરાબર લેવાની, પણ જ્યારે સમજો ત્યારે તમારે એને વ્યવસ્થિત એ શું કહેવા માંગે છે એને સાંભળવાનું. હા, આજે જ મેં પંચાળાનું 7મું વચનામૃત વાંચ્યું. એની અંદર ભગવાનના નિશ્ચયની બહુ સરસ વાત આવેલી છે. અને બહુ સરસ એટલે જે આપણે શ્રીમદ ભાગવતમાં ચાલે છે ને એ જ બધી વાત શ્રીજી મહારાજે પંચાળાના 7મામાં કહેલી છે કે ભાઈ ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય, ભક્તિ જે છે તેનું સ્વરૂપ શું છે, અને ભગવાનને કેવી રીતે ઓળખવા. અને એ ભગવાનને જો ઓળખે છે તો નીચે ભગવાને ત્યાં સુધી લખેલું છે કદાચ કુસંગે કરીને એનાથી કંઈક પાપ પણ કે એવું કંઈ થઈ જાય તો પણ એ કલ્યાણના માર્ગમાંથી ન પડે, કારણ કે એને ભગવાનનો નિશ્ચય દ્રઢ છે. બાકી એમ કંઈક ભાગવતજીમાં આવ્યું તે પ્રમાણે કે ભાઈ વ્રત કરતો હોય કે ઉપવાસ કરતો હોય કે એકાદશી આદિ વ્રત કરતો હોય કે દાન કરતો હોય કે જપ કરતો હોય કે તપ કરતો હોય, પણ પછી છેલ્લે એની બધી વાત કેની પર જાય છે? એની ભાવના પર જાય છે કે જો એની ભાવના આ લોક અને પરલોક સંબંધી સુખમાં જ છે હજુ, તો ભગવાને કહ્યું એ પ્રમાણે હજુ એનું કંઈ કલ્યાણ થવાનું નથી.
અને પેલો ભક્તિ કરે છે તો એના માટે સામાન્ય રીતે કોઈ એવો ભાવ, જો આપણે એમ નહીં કહેતા કે એને વિધિ નિષેધરૂપ ધર્મ નહીં પાળવાના, સમજજો, પણ પછી એ ચક્કરમાં નહીં રહેતો. બરાબર? અત્યારે હું જોઉં છું ઘણા લોકો પેલા સોશિયલ મીડિયા ઉપર એ ચક્કરમાં જોઈ, આમાં આમ કહ્યું એટલે આમ તો કરવું જ પડશે, આમાં આમ કહ્યું એટલે આમ તો કરવું જ પડશે. બરાબર? ભાઈ પૂનમમાં ભગવાનની જવાની આજ્ઞા છે, વડતાલ જવાની, આપણે ના નહીં પાડતા. બરાબર છે, 100% આજ્ઞા છે, પણ એનાથી વધારે મોટી ભગવાનની આજ્ઞા શું છે? એનાથી વધારે મોટી આજ્ઞા પણ છે ને ભગવાનની. કાલે શું આવ્યું ભાગવતમાં? હરિભક્તોએ હરિભક્તો જોડે વેર બુદ્ધિ ન રાખવી, તો એ એનાથી મોટી આજ્ઞા છે ને. મંદિરમાં જ કેટલા બધા લોકો કેટલા પ્રત્યે વેર બુદ્ધિ રાખે છે. હરિભક્તોએ હરિભક્ત પ્રત્યે ઈર્ષ્યા નહીં રાખવી, ઈર્ષ્યાથી જ ક્રોધ અને માન ઉપજે છે, તો એ તો મંદિરમાં કેટલા બધા લોકો રાખે છે. તો પૂનમે વડતાલ જવું એના કરતાં મોટી આજ્ઞા આ છે કે તમે તમારી જાતને સુધારો. સાધુ લક્ષણમ, સમજો. મંદિરે આવ્યા પછી તમારામાં સાધુ લક્ષણ આવવું જોઈએ. સત્સંગ થયો તો સત્સંગે કરીને તમે સાધુ થવા જોઈએ. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. પછી બધું મોઢે કરવાનું ને બોલવાનું હોય તો પીએચડી થઈ જવાય, એમાં કાં છે. હમણાં જ પેલો આપણો કમલેશભાઈ છે ને, હમણાં પીએચડી થયો, ડૉક્ટર કમલેશ દલાલ થઈ ગયો. એ તો અમારા ખાનદાનવાળાને વરદાન છે વિદ્યાનું તો વર્ષોથી. ચીમનભાઈ એ સમય પર અંગ્રેજી ભણતા હતા, એ અંગ્રેજીમાં લખતા હતા. ચીમનભાઈ એ સમય પર, એમના સમય પર ચીમનભાઈના પુસ્તક ઉપર અંગ્રેજીમાં નામ લખેલા ત્યારના જોવા મળે. એ સમય પર એ ફાઇનલ પાસ હતા. એ તો અમારા ઘરમાં બધાને વરદાન છે વિદ્યાનું, એને હું કરું ચાતું. બાલુભાઈ બી LLB હતા એમના સમયમાં, સમજો. બરાબર? એ ઘનશ્યામભાઈ જરા ડોલમ ડોલ હતા. બરાબર? તો અત્યાર સુધી ડોલમ ડોલ જ છે. મારા બાપા બી ગ્રેજ્યુએટ હતા એમના સમય પર, તેને હું કરું ચાટું. મારી બા પણ ગ્રેજ્યુએટ થતા, છેલ્લે લગ્ન કરી નાખેલા થવાને, એમાં બીજે કે ત્રીજા વર્ષમાં જ હતા. પછી લગ્ન થયા એટલે પછી પરીક્ષા આ લોકો નહીં આપવા દીધી, મોરારદાસ પ્રભુદાસવાળાએ, સમજો. હવે અમે ત્રણ પણ ગ્રેજ્યુએટ છે, તેને એને ડિગ્રીને શું કરવાના? એને કંઈ શણગાર કરવાનો છે એનો કંઈ, સમજો. બેઝિક સુધારા સાધુ લક્ષણમ. ભાગવતજીમાં શું આવે છે? હરિભક્ત થયો પછી તમારામાં સાધુ લક્ષણ આવવા જોઈએ. બસ. ભક્ત એટલે એકદમ ચોખ્ખો ચટ, કપટ જરા પણ નહીં ચાલે, ઈર્ષ્યા જરા પણ નહીં, તો એ બરાબર છે. પછી બીજા લક્ષણ પાડવાના તમારે જે કંઈ હોય તે ઉપરથી. બાકી પૂનમે જવું જોઈએ એ વાત સાચી, પણ ન જાય તો એનું કલ્યાણ નહીં થાય એ વાત ખોટી પાછી. સમજી ગયા મારી વાત? હા, કોઈ એમ કહે કે ભાઈ ન જાય તો, એટલે પકડતા બી આવડવું જોઈએ. મેં તને આજે સવારે શું કીધેલું કે તું સાંજે આવશે ત્યારે જ વરસાદ પડશે. કેમ છે? પડ્યો ને વરસાદ. મેં એને પહેલાં જ કહેલું. એ કહે કે હું અહીંયાથી લઈને અહીંયા આપવાનું વિચારું છું. મેં કહું હું તને કહું છું કે તારા ઘરેથી લઈને રાંદેર ચાલ્યો જા. પણ મને એ ખબર હતી કે અહીંયાથી લઈને અહીંયા જ આવશે પાછું. એ પણ મને ખબર વધતી પાછી. એટલે મેં એને પાછો ફોન કર્યો. મેં કહું તું અહીંયાથી આપવા ચક્કરમાં જ જા. હા એમ કે મને પેલો જ બરાબર આવે. મને ભાઈ ખબર પડી જાય પાછી. મારા ઘરે મેં બધા માઇક્રો અંદર બધા એ ફિટ કરેલા જ મગજના. આ બધાની નસો મને બધાની ખબર. તમે બધા બેઠેલા જ ને, બધાની નસો ખબર મને. આમ ચાલુ કરું ને અહીંયાથી બટન એટલે ખબર પડી જાય કે આ માણસ આમ જ જશે ને આમ જ કરશે. બરાબર? મને પેલો સામેવાળો જુઠ્ઠું બોલો તો બી ખબર પડી જાય કે મારે ત્યાં આમ હતું એટલે હું નહીં આવ્યો અને પેલું હતું એટલે નહીં આવ્યો. મને ખબર પડી જ જાય. હા, હું બોલું નહીં ત્યારે કંઈ. હા, બગાડું નહીં કોઈની જોડે પાછું. હા ચાલ બરાબર છે, ચલવી લઉં બધાને. કોઈ જુઠ્ઠું બોલતો હોય, કોઈ રમાડતો હોય, મને બધી ખબર પડે. કોઈ એમ કહેતો હોય કે હું ઘરે જાઉં છું ને પછી બીજે કશે જાય તો મને ખબર હોય જ. હું કોઈને બોલું નહીં પાછો. ચાલવા દે, હું ચાલવા દે ને ભાઈ. તું બનાવે છે, તું ખુશ થઈ જ ને તો ખુશ થા. 2 રોટલી વધારે ખાજે, ડઝન્ટ મેક એની ડિફરન્સ. એને એવું લાગતું હોય ને, એને એનાથી જરા ગર્વ થતો હોય કે મેં આ ભાઈને મૂરખ બનાવ્યો અને એ ખુશ થતો હોય તો મફતની ખુશી એને મળે તો હું શું કામ તોડું? હું એને ખુશ જ થવા દઉં. જ્યાં ખુશ થાય ભાઈ, મોજ કર. બરાબર? ચાલો. એટલે બીજા પક્ષમાં બ્રહ્મના અમુક પ્રદેશમાં ઉપાધિનો સંબંધ થાય છે, તેથી ઉપાધિજન્ય સર્વદોષ બ્રહ્મને લાગશે. વળી ઉપાધિ ચાલતો હશે એટલે પેલું શરીર ચાલતું હશે ત્યારે એ ઉપાધિ એની સાથે જોડાયેલા બ્રહ્મના પ્રદેશને પણ ખેંચતો જશે. એમ બનવા જોગ નથી. અને તેથી ઉપાધિ સંયુક્ત બ્રહ્મનો પ્રદેશ જો ક્ષણે ક્ષણે બદલાતો જશે. સાંભળો એ કેવી રીતે. ઉપાધિ એટલે દેહાદિક એક ઠેકાણેથી બીજે ઠેકાણે જશે. તેમાં પોતે ઘેરેલા બ્રહ્મના પ્રદેશને ખેંચી જશે એમ તો બનશે નહીં. ઉપાધિવાળું શરીર છે, બરાબર? હવે એ જે બ્રહ્મના પ્રદેશથી પેલો જીવ બનેલો છે તો પેલું શરીર જાય તો એની જોડે પેલો બ્રહ્મનો પ્રદેશ એટલો ખેંચવીને થોડું જઈ શકવાનું જ. એ તો શક્ય નથી ને. કારણ કે પેલા પક્ષમાં શું કીધું કે બ્રહ્મનો અમુક પ્રદેશ જે છે તે જીવ રૂપે થયો
હવે જીવ છે તો શરીરધારી હોય બધા, તો શરીર તો હવે અત્યારે તમે ઘરેથી આવ્યા, હું અડાજણથી આવ્યો, તો પેલા બ્રહ્મના પ્રદેશને હું થોડો ખેંચીને આવ્યો એની જોડે, બરાબર? એટલે શું કહ્યું, એવું તો બનવાનું નથી, કારણ કે બ્રહ્મ સર્વવ્યાપક હોવાથી બીજે સ્તરે ખેંચી શકાતું નથી. બ્રહ્મ તો સર્વવ્યાપક છે તો એ બીજે સ્તરે કઈ રીતે ખેંચાય? જે કોઈ એક જગ્યા પર હોય તો એ બીજે સ્તરે ખેંચાય. દાખલા તરીકે અશોકભાઈ એના ઘરે છે, તો અશોકભાઈ એના ઘરેથી અહીંયા સુધી આવી ગયા, બરાબર? ભલે એ મહાભૂસીબતે આવ્યા હશે કે એને જે કંઈ પ્રોબ્લેમ હશે એ બધા પ્રોબ્લેમ મૂકીને આવ્યા હશે, પાછા અત્યારે લઈને પણ ઘરમાં મગજમાં લઈને આવ્યા હશે, શારીરિક રીતે મૂકીને આવ્યા હશે, બરાબર? આ બધું જે પણ કંઈ હશે તે પણ એ અહીંયા આવી ગયા, સમજો, બરાબર છે? હવે જો આ લોકો કે એ પ્રમાણે બ્રહ્મનો પ્રદેશ અમુક જો જીવ થતો હોય તો આખો બ્રહ્મનો પ્રદેશ બી એની જોડે આવવો જોઈએ ને, પણ એ તો આવવો શક્ય નથી, કારણ કે બ્રહ્મ તો સર્વવ્યાપક છે, તો એમાંથી પેલો અમુક પ્રદેશ પાછો ખેંચીને કેવી રીતે આવે, બરાબર? ચાલો, હવે બીજો પક્ષ એ સંભવે કે ઉપાધિ બીજે સ્તરે જાય છે ત્યાં બ્રહ્મના નવા નવા પ્રદેશો આવતા જાય છે, સમજો? એટલે ઉપાધિ એટલે આ શરીર બીજે જાય તો બ્રહ્મના નવા નવા પ્રદેશ આવતા જાય, કારણ કે પેલું ફૂલ બ્રહ્મ તો આખું સર્વવ્યાપક છે, તો નવા નવા પ્રદેશ આવતા જાય, એવું બને કદાચ એમ. ચાલો, એનો ઉત્તર એ કે ત્યારે તો સ્થળે સ્થળે નવો જીવ, યાની જીવની એક સ્તરેથી મુક્તિને બીજે સ્તરે બંધ. એવું ક્યારે થાય? તો પેલા અમુક પ્રદેશ જીવ બને છે તો એવું થઈ જાય ને કે ભાઈ એક બન્યો પછી પાછો બીજી જગ્યા પર બીજો અને ત્રીજી જગ્યા પર ત્રીજો, તો જ એવું શક્ય બને, કારણ કે પેલું સર્વવ્યાપક બ્રહ્મ છે એમાંથી તો કોઈ પ્રદેશ છૂટો નહીં દેવાનો. એટલે પેલો એક જગ્યા પર બીજો, તો એક જગ્યા પર એ જીવ છે તે અક્ષરધામમાં ચાલ્યો ગયો તો મુક્ત થઈ ગયો, બીજી જગ્યા પર જે રહ્યો તે બંધ થઈ ગયો, એમ એટલે બદ્ધ અવસ્થામાં આવી ગયો. એટલે બીજો પક્ષ પણ ખોટો છે કે બ્રહ્મનો અમુક પ્રદેશ છે તે જીવ બને, બરાબર? ચાલો, એ ગયું. તો તેથી ક્ષણે ક્ષણે બંધ અને મોક્ષ થયા કરશે. એટલે ક્ષણે ક્ષણે બંધ મોક્ષ થયો ને, કારણ કે જે ઉપર ચાલ્યો ગયો તે બંધ જીવ, બ્રહ્મનો એક પ્રદેશ ઉપર ચાલ્યો ગયો તો એ મોક્ષ થઈ ગયો એનો, અને જે અહીંયા 14 લોકના બ્રહ્માંડમાં રહી ગયો તેનો શું થઈ ગયો? બંધમાં આવી ગયો. અને ઉપાધિ બ્રહ્મને સાથે ખેંચશે તો આખા બ્રહ્મને ખેંચશે. હવે ઉપાધિનું જોર વધી ગયું તો એ આખા બ્રહ્મને ખેંચી નાખે, બરાબર? ચાલો, કારણ કે બ્રહ્મના ટુકડા તો થઈ શકતા નથી, એ આખા બ્રહ્મને ખેંચી નાખે તો પછી એવું થયું કે બ્રહ્મ કરતાં પેલી ઉપાધિ જે છે તે વધારે બળવાન થઈ ગઈ, બરાબર? ચાલો, જે નિરવયવ અને સર્વવ્યાપક છે તેનું આકર્ષણ સંભવતું નથી એમ કહેતા હો તો પછી ચાલે છે તો પછી ચાલે છે ઉપાધિ જ, એટલે પૂર્વોક્ત દોષ લાગશે. એટલે ક્ષણે ક્ષણે બંધ મોક્ષ, બરાબર? એટલે ક્ષણે ક્ષણે બંધ મોક્ષ જેવું લાગે, આપણે સમજી ગયા કેવી રીતે તે. હવે અછિન્ન બ્રહ્મ પ્રદેશમાં સર્વ ઉપાધિનો સંસર્ગ થતો હોય તો સર્વ જીવોનો પ્રદેશ બ્રહ્મ જ છે, તેથી જીવ માત્રમાં એકત્વનું ભાન થાય. ચાલો, એટલે બધા જીવ એક જ છે એવું ભાન થઈ જાય. કેવી રીતે? ઉપાધિ છતાં બ્રહ્મમાં જુદા જુદા ભાગ એવું તો છે નહીં, અને સગળા ઉપાધિઓ બ્રહ્મ જ છે, એટલે સર્વત્ર એક જ જીવનું ભાન થવાનો પ્રસંગ આવે. ચાલો, તમે કહું કે ભાઈ ઉપાધિને કારણે બધા જીવના ટુકડા અલગ અલગ નહીં થયા, તો શું થયું? તો કોઈ એક જ જીવ છે, સમજો? એ બ્રહ્મની ઉપાધિ જે છે તે કોઈ એક જ જીવ છે, બરાબર છે? તો પછી શું થઈ જાય કે કોઈ એક જ જીવ હોય તો પછી આ ભાઈ પુણ્ય કરે ને એનું ફળ આ ભાઈને મળી જાય, ને આ ભાઈ પાપ કરે તો એનું ફળ આ ભાઈને મળી જાય. આ છે અદ્વૈતમાં એક જીવવાદ, જેનું ખંડન કરેલું છે હરજીવનદાસ શાસ્ત્રીએ, અને સત્સંગી જીવનમાં પણ અમુક જગ્યા પર આવે છે એક જીવવાદનું ખંડન, સમજો? ટૂંકમાં તમને ગઈકાલે આપણે વાત કરેલી એ પ્રમાણે જેટલા લોકો જીવની ઉત્પત્તિ કે જીવના સર્જનની વાત કરવા જાય જ ને એ બધા લપેટામાં આવી જાય છે. એટલે રામાનુજાચાર્ય આ બુદ્ધિ બહુ જોરદાર વાપરી છે. જીવ અનાદિ છે, એ ચર્ચામાં ઉતરવાનું જ નહીં કે ભાઈ જીવ ક્યાંથી ઉત્પન્ન થયો, ક્યારે આવ્યો, ક્યારે ગયો, એ ચર્ચામાં જ નહીં ઉતરવાનું, એને અનાદિ કહી દીધો. કારણ કે જેટલા બ્રહ્માથી જીવની ઉત્પત્તિ કે સર્જન બતાવવા ગયા એ બધા લપેટામાં આવેલા જ, કોઈને કોઈ હિસાબે લપેટામાં આવે છે, બરાબર? ચાલો, ઓકે, એટલે આ એ પણ પૂરું થયું. હવે ચાલો, પ્રદેશની જુદાઈથી એવું ભાન નથી થતું એમ કહેતા હો તો ઉપાધિ ચાલે છે તે વખતે પ્રદેશની જુદાઈ થયા કરે છે, તેથી એક પણ જીવનું એટલે એક પણ જીવની એકતાનું ભાન ન થાય. સાંભળો, પ્રદેશ બદલાયા કરે એટલે જીવ બદલાયા કરે. ઓકે, ચાલો, હવે પ્રદેશ બદલાયા તેમ જીવ બદલાયા કરે એટલે શું થાય કે ભાઈ પ્રદેશની જુદાઈથી એવું ભાન થતું નથી. પ્રદેશની જુદાઈથી એટલે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ગયા તો પ્રદેશની જુદાઈથી એવું ભાન થતું નથી. શું ભાન નહીં થતું કે ભાઈ એવું ભાન થતું નથી એમ કહેતા હો તો ઉપાધિ ચાલે છે તે વખતે પ્રદેશની જુદાઈ થયા કરે છે, તેથી એક પણ જીવનું એટલે એક પણ જીવનું ભાન ન થાય. એટલે કોઈ એક પણ જીવનું ભાન નહીં થાય કે આમાં કયો એક જીવ છે એમ,
કોઈનું ભાન નહીં થાય એમ. એટલે એક પણ જીવની એકતાનું, એટલે કોઈ એક જ જીવથી બધું ચાલે એનું, એટલે પ્રદેશ બદલાયા કરે એટલે જીવ બદલાયા કરે એમ. એટલે આ પણ એક પેલો મત હતો એની પર કહ્યું કે ભાઈ જેમ પ્રદેશ બદલાય એમ જીવ બદલાયા કરે. સાંભળો, હવે ત્રીજો પક્ષ લઈએ તો બ્રહ્મના સ્વરૂપને જ, એટલે ઉપાધિના, એક મિનિટ, ત્રીજો પક્ષ શું કયો છે સાંભળ, પહેલાં જોઈ લઈએ, શાંતિ રાખો ભાઈ. ઉપાધિ સંયુક્ત બ્રહ્મનું સ્વરૂપ એ જીવ. ઉપાધિ સંયુક્ત એટલે ઉપાધિની સાથે જ બ્રહ્મનું સ્વરૂપ એટલે જીવ, એટલે બ્રહ્મ ઉપાધિ સાથે વાળું એટલે જીવ એમ. અત્યાર સુધીના બેમાં અલગ હતું. એકમાં શું હતું? બ્રહ્મમાંથી જીવનો ટુકડો થયો. એકમાં શું હતું? એ પેલું બ્રહ્મ જે એને ઉપાધિ લાગી તે, એટલે એમાંથી એ ઉપાધિવાળું બ્રહ્મ થયું. હવે શું છે? ઉપાધિ સંયુક્ત એટલે ઉપાધિથી ભેગું, જો વગર કાપી કઢાયેલો, એટલે અણુરૂપ ઉપાધિથી સંયુક્ત બ્રહ્મનો અમુક પ્રદેશ હતો પેલો. આની આગળમાં શું હતો? બ્રહ્મનો આખું પ્રદેશ હતો આખો, એટલે પ્રદેશવાળું લીધું કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય તેમ જીવ બદલાયા કરે એવી વાત કરી. કારણ કે અમુક પ્રદેશ જ જીવ થાય. આ બ્રહ્મ આખું છે તેમાંથી અમુક પ્રદેશ જીવ થયો, આ પ્રદેશ જીવ, આ પ્રદેશ જીવ, આ પ્રદેશ જીવ, આ પ્રદેશ જીવ, એમ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય તો પેલો જીવ બદલાઈ ગયો એવું કહેવાય. તો એ મત ખોટો છે આવ્યું. પછી એક જીવવાદ પણ આમાં આવી ગયો, કયો કે કદાચ એક જ બ્રહ્મમાંથી જે છૂટું પડ્યું તે એક જ જીવ છે કોઈ, તો પછી કર્મની મગજમારી ઊભી થઈ જાય ને. આપાચા પ્રવાસા સુખાચા પ્રવાસા મરાઠી બોલે, તો આ મનીષ ગુજરાતી બોલે, તો આ બોલે તો પેલાને નહીં ખબર પડે, પેલો બોલે તો આ ભાઈને નહીં ખબર પડે. બરાબર ને? આ ઊંચા કે ઊંચા, અહીં મૂત્રંચા ગેલંચા સુખાચા પ્રવાસા. બરાબર? હા, ચલો. હે હા, પાઉં મૂત્રંચા ગેલંચા વરસાદા, સમજી ગયો ને? હા, એ ભાઈ તરત સમજી ગયા. તું સમજી ગયો મહેશ? હું બોલ્યો તો મહેશ તું નહીં સમજે, તને વાર લાગે, મરાઠી નહીં આવડે ને. બિઝી એટલે એને બિઝી થવાનું બહાનું સારું કાઢ્યું એમ. ચાલો, નહીં સમજ પડે એટલે પેલો મોબાઈલ લઈને ચાલ્યો જાય. કથામાં બી એવું જ હોય, જેને નહીં સમજ પડે ને આમ મોબાઈલ લઈને આમ કરીને ઊભો થઈને ચાલ્યો જાય, એટલે પેલાને એમ કે બહુ મોટું કામ આવે. ભાઈ બહાર જઈને કહે કે તો ખબર નહીં પડતી હતી ને એટલે બહાર આવી ગયો. આ ટેકનિક હોય તમને યાર. ચાલો, એટલે ચાલો, ઉપાધિ સંયુક્ત બ્રહ્મનું સ્વરૂપ એ જીવ. ઉપાધિ સંયુક્ત એટલે ઉપાધિની સાથે જોડાયેલું, એટલે એક બ્રહ્મ એવું છે કે જેને કોઈ ઉપાધિ ઓળખતી નથી. હવે ઉપાધિ જોડેનું બ્રહ્મ એમ, એટલે એ ઉપાધિ જોડેનું બ્રહ્મ છે તે જીવ. બરાબર? અશોકભાઈ કે હું ઉપાધિ જોડેનું જ સંયુક્ત જ અત્યારે છું. ચાલો, ના બધા નહીં કહેતો હે ભાઈ, એ ભાઈ તું બધા નહીં કહેતો, સોરી, એ તું અમને બેને અંદર મિક્સ નહીં કર ભાઈ. તું યાર ખીચડી નહીં બનાવો, અમને બેને તું ઉપાધિ યુક્ત નહીં કે યાર. એક જગ્યા પર તો અમે કંઈ કામ કરેલું જ, તો એમાં બી પાછો યાર આ તો કેવી વાત છે કે યાર આજકલ अपनी दरिया दिलों को भी लोग એમ કે ગટર કા પાણી સમજ રહે. તું એવી વાત નહીં કર ભાઈ. ચાલો, એ ઉપાધિ ભાઈ અમને નથી ભાઈ, એવી કોઈ ઉપાધિ નથી. તો પછી આમ મહેશ એની વાત કરી, એટલે એની ઓળખાણ આપી એને. બરાબર? એટલે તારે દેખાતી નહીં, તું હસતો પુરુષ છે ને પાછો, એટલે તારી દેખાય નહીં, એમાં માનું છું, એ વાત તો હું એગ્રી છું. તો મમ્મી એટલે મમ્મી બોલાય, એમાં એવું નહીં બોલાય, તું બોલે એવું નહીં બોલાય. ચાલો, હવે ત્રીજો પક્ષ લઈએ તો બ્રહ્મના સ્વરૂપને એટલે ઉપાધિના સંબંધે કરીને જીવત્વ આવે છે, તેથી એ સિવાયનું એટલે અનુપોહિત એટલે ઉપાધિ રહિત બ્રહ્મ અસિદ્ધ ઠરશે. સમજી ગયા? બ્રહ્મના સ્વરૂપને એવો ભાગ નથી કે જેથી અમુક ભાગને ઉપાધિ લાગે અને અમુકને ન લાગે. સમજો? એટલે શું થયું ભાઈ? આ ત્રીજો જે એટલે પક્ષ રજૂ કર્યો તે ત્રીજા પક્ષમાં શું આવે છે કે ઉપાધિ સંયુક્ત જીવ થયો. બરાબર છે? તો ઉપાધિ સંયુક્ત જે બ્રહ્મ હોય એ જીવ થાય, તો એમાં પ્રોબ્લેમ શું થઈ જાય કે ઉપાધિના સંબંધે કરીને જીવત્વ આવ્યું એનામાં, એટલે એનાથી શું થઈ જાય? તેથી એ સિવાયનું ઉપાધિ રહિત બ્રહ્મ અસિદ્ધ થશે. કારણ કે એ સિવાયનું જે છે તે પછી અસિદ્ધ થઈ જશે. કેમ? સાંભળો, એ અસિદ્ધ કેમ ધરે છે એનું કારણ સાંભળો. બ્રહ્મના સ્વરૂપને એવો ભાગ નથી કે જેથી અમુક ભાગને ઉપાધિ લાગે અને અમુકને ન લાગે. કારણ કે નિયમ શું છે કે બ્રહ્મ સર્વવ્યાપક એક સરખું છે, તો એમાં બ્રહ્મના સ્વરૂપમાં એવું કંઈ આવે જ નહીં કે તેને તમે એમ કહી શકો કે આટલાને ઉપાધિ લાગી જ ને આટલાને નથી લાગી. સમજો? દાખલા તરીકે કોઈ જગ્યા પર પાણી ફૂલ વરસું છે, ફૂલ પાણી અત્યારે જેમ વરસે છે ને એ પ્રમાણે, અને કોઈ જમીનનો ટુકડો છે, તો તમે એમાં એવું નક્કી જ નહીં કરી શકો કે આમાં કઈ જગ્યા એવી છે કે જેમાં પાણી નથી કે જે ભીની નથી. અત્ર તત્ર સર્વત્ર બધે જ પાણી છે, તો તમે કેવી રીતે કહી શકો કે આ ભાગમાં પાણી નથી? કારણ કે પાણી પુષ્કળ પડેલું જ હોય, તો પછી પડેલું પાણી હોય તો પાણી તો હોય જ ને દરેક જગ્યા પર. બ્રહ્મ જે છે તે એવું તત્વ છે કે આખું સર્વવ્યાપક છે. હવે તમે કહો કે ઉપાધિ સંયુક્ત જે બ્રહ્મ છે એ જ જીવત્વ છે, તો પછી અમુક પ્રદેશ બ્રહ્મનો જે છે તે ખાલી રહી ગયો, તો બ્રહ્મમાં તો એવું કંઈ આવતું નથી કે એનો અમુક પ્રદેશ ખાલી હોય, કે એને ખાલી કરી શકાતો હોય, કે એને એવી રીતે તમે કહી શકો કે આટલો બ્રહ્મનો ભાગ જે છે, ટુકડો જે છે એ ઉપાધિ સંયુક્ત છે ને આટલો નથી.
કારણ કે ભ્રમ તો અત્ર તત્ર સર્વત્ર એક સરખું જ છે, એટલે એ દલીલ પણ કેવી છે? ખોટી છે. બરાબર. બ્રહ્મના સ્વરૂપને એવો ભાગ નથી કે જેથી અમુક ભાગને ઉપાધિ લાગે અને અમુકને ન લાગે. ચાલો, એટલે ઉપાધિ સંયુક્તવાળું પણ ખોટું. અને સર્વદેહમાં એક જ જીવ છે એમ પ્રાપ્ત થશે, કારણ કે ઉપાધિ ભિન્ન છતાં બ્રહ્મનું સ્વરૂપ એક જ છે, ભાગ વગરનું. સમજો, તમે કહો ઉપાધિ સંયુક્ત બ્રહ્મ છે, તો પછી તો સર્વ જીવ જે છે તે બધાને, એટલે સર્વ આખું બ્રહ્મ છે તેને ઉપાધિ લાગી ગઈ ઉપાધિ સંયુક્તમાં. બરાબર. એવું થયું તો ઉપાધિ લાગી તો બધાને, આખા બ્રહ્મને લાગી, તો આખા બ્રહ્મને લાગી તો બ્રહ્મ એક છે તો જીવ પણ એક થઈ જાય. તો પછી તો એક જીવવાદવાળું આવી જાય. તો પછી જીગર કામ કરે ને મારા ઘરે પૈસા આવી જાય, આખો દિવસ મહેનત જીગર કરે, અને અમે બે ભાઈ તો મજા આવી જાય એકદમ. અમારે તો રસોઈ થાય ને જીગરના ઘરે પહોંચી જાય તો જીગર ખુશ થઈ જાય, મજા આવી ગયા છે, તો ભજીયા ખાવાના મળી ગયા. બરાબર. બંનેને મજા આવી જાય. પણ એવું શક્ય નથી થતું. મનીષ કેટલો ખુશ થઈ જાય, આ લોકોના ઘરે ભજીયા બનાવે મને મળી જાય, આ મજા આવી જાય. એક જીવવાદમાં તો એવું જ થઈ જાય. બરાબર. પેલો બી ખુશ થાય. ચાલો, આ થિયરી હોય ને, આમાં ફિલોસોફીને આવી રીતે જ લેવાય તો જ મજા આવે. બહુ ગંભીર નહીં થઈ જવાનું આમાં. આવું કહી જાવ એવું નહીં, એને ગંભીરતાથી લેવા જેવું કંઈ નથી આમાં. આમાં મજા લેવાની ખાલી. ચાલો, હવે ચોથા પક્ષમાં તો બ્રહ્મથી જીવ જુદો જ છે. ચોથો પક્ષ શું કહે છે પહેલાં સમજો. ઉપાધિ સંયુક્ત કોઈ બીજું જ ચેતન તે જીવ. ઉપાધિ સંયુક્ત પણ કોઈ બીજું ચેતન, એટલે નવું ચેતન કઈ આવ્યું? બીજું ચેતન, એ જીવ. બરાબર. તે સાંભળો, ચોથા પક્ષમાં તો બ્રહ્મથી જીવ જુદો જ છે, એટલે બ્રહ્મ ઉપાધિએ કરીને જીવ બને જે સિદ્ધાંતથી જ છૂટી ગયો. હવે એનાથી છૂટો જ પડી ગયો તો બ્રહ્મ ઉપાધિથી એ છૂટો પડ્યો એવું કેવી રીતે કહું? એટલે સિદ્ધાંત તમે તમારો મૂકી દીધો, એ ગઈ વાત. અને છેલ્લો પક્ષ લેતા તો ચારવાક પક્ષનું ગ્રહણ થાય છે. છેલ્લો પક્ષ કયો છે? ઉપાધિ એ જ જીવ. તો ઉપાધિ એ જીવ ચારવાકમાં શું કહે છે? શરીર છે તે જ જીવ છે, કારણ કે શરીર શું છે? ઔપાધિક છે. તો શરીર જે છે એ મરી ગયો તો જીવ મરી ગયો. તો ચારવાક પક્ષનું ગ્રહણ થઈ ગયું. તો ચારવાકનો મત તો નાસ્તિક મતમાં આવે, એટલે એ તો ગ્રહણ થાય નહીં. ઉપાધિ એ જીવ અને દેહાદિક તે ઉપાધિ, માટે દેહ અને જીવ એક જ એમ પ્રાપ્ત થયું. એટલે એ તો ચારવાક મત થઈ ગયો, એટલે એ ખોટું. બરાબર. એટલે ઉપાધિ અત્યારે કોને વળગી છે? જીગરને વળગી છે. એટલે આપણે અત્યારે સત્સંગને અહીંયા રોકીએ, પણ એ પહેલાં એક અગત્યની જાહેરાત. આ રવિવારે સાંજે 5 વાગ્યે આપણે રાંદેર મંદિરમાં ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખેલો છે. જે કોઈ હરિભક્તોએ ભાગ લેવો હોય તો ત્યાં સાંજે 5 વાગ્યે હાજર થઈ જાય. સેવાનું પણ કામ રહેશે ત્યાં, અને એ પછી પ્રસાદ સાંજે 7 વાગે આરતી પછી દરેક હરિભક્તોને આપવામાં આવશે. વરસાદની સિઝન છે, ભજન કરવા આવી જાવ તો તમારી ઘણી ઘણી મહેરબાની. ભગવાન તમારું ભલું કરશે, અને શરૂઆત અમારાથી કરશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ